તો જય માતાજી દોસ્તો, આજના નવા બ્લોગમાં હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું। આજે છે જસલપુરથી ચોટીલાનો 6થો દિવસ અને અમે અત્યારે ચોટીલામાં ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરમાં રોકાયા છીએ। વહેલી સવારના 3 વાગે ઉઠીને અમે નાહી ધોઈને બધા તૈયાર થઈ ગયા છીએ અને હવે ચોટીલા જવા માટે નીકળીશું। તો તમને ડુંગર ઉપર જઈને માં ચામુંડા માતાજીના દર્શન કરાવીશું, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। દોસ્તો, આ એ જ જગ્યા છે જ્યાં આગળ અમે 5મા દિવસે નાઇટ રોકાયા હતા અને આજે છે જસલપુરથી ચોટીલાનો 6થો દિવસ અને અમે બધા 3 વાગે ઉઠીને બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। આ અહીંયા આગળ આપણે રોકાવાનું ભાડું 5100 રૂપિયા આપેલું હતું આ ઓસરીનું, તમે જોઈ શકશો। અત્યારે બીજો સંઘ અહીંયા રોકાયો નથી, જે કારણે આપણે અહીં પણ ઊંઘ્યા હતા। અહીં 1-2 નહીં પણ ઘણા બધા રૂમો તમને ભાડે મળી રહેશે। આ બધી ગાડીઓ આપણા સંઘની છે। રાત્રે અમે આ મંદિરે રોકાયા હતા મહિષાસુર ચામુંડ માતાજીના અને અમે હવે ચોટીલા જવા માટે બધા તૈયાર થઈ રહ્યા છીએ ડુંગર ઉપર ચડવા માટે। સંઘમાં કુલ અમે 50 માણસો છીએ અને રાત્રે ઘરેથી સાધનમાં પણ અમુક ભાઈઓ આવ્યા છે। ત્યાંથી આ કૂતરું આપણા મહેન્દ્રભાઈને સાથે ચાલતું આવે છે। ફાઇનલી દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ ચોટીલા ગામમાં। આ જે બીજો ગેટ છે ત્યાંથી આપણે વળી જવાનું છે અને એક્ઝેક્ટ તમને અહીંથી ચોટીલામાં ચામુંડાનો ડુંગર દેખાશે। અમે તમને ચોટીલા ગામની બજાર અને ડુંગર ઉપર જઈને માં ચામુંડાના દર્શન કરાવવાના છીએ, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। અને અત્યારે સમય થયો છે સવારના 8 વાગ્યાનો। તો આપણે આ પહેલા ગેટથી વળી જશું અને સામે જ તમને ચામુંડા માતાજીનો ડુંગર દેખાશે। તો આ છે અહીંયા આગળ પાર્કિંગની સુવિધા। સામે જ તમને ચામુંડા માતાજીનો ડુંગર દેખાશે। અમે અત્યારે ચાલી રહ્યા છીએ બજારમાંથી। અહીંથી તમને માતાજીને ચડાવવા માટે શ્રીફળ, ડુંગળી અને પ્રસાદ મળી રહેશે। બજારમાં અહીં ચામુંડા માતાજીનો મઢ આવેલો છે। આ આખી બજાર છે, બંને બાજુ આ બાજુ પણ બજાર આવેલી છે, અહીંથી પણ જવાય છે અને અહીંયા આગળ ગેટના અંદર થઈને પણ જવાય છે। અહીં આપણા ઠાકોરભાઈની એક પ્રસાદની દુકાન આવેલી છે। જો તમે પ્રસાદની ખરીદી કરવા માગતા હોય તો અહીંયા આગળથી કરી શકો છો। તો અમે પણ માતાજીને ચઢાવવા માટે પ્રસાદી લઈ લઈએ, પછી ડુંગર ઉપર ચઢીને તમને ચામુંડા માતાના દર્શન કરાવીએ। ગેટની અંદર પ્રવેશતા જ
તમને સામે ચામુંડા માતાજીનો ડુંગર દેખાશે અને અહીંયા આગળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો આપણે પણ માતાજીને ચઢાવવા માટે પ્રસાદી લઈ લીધી છે અને હવે ચડીશું ડુંગર ઉપર. તો થોડી જ વારમાં ડુંગર ઉપર ચડીને તમને ચામુંડ માતાના દર્શન કરાવવાના છે. તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. ડુંગર નીચે અહીંયા આગળ પાર્કિંગની સુવિધા કરવામાં આવેલી છે અને એક્ઝેક્ટ ડુંગરની નીચે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા ભોજનાલય આવેલી છે. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ ડુંગર ઉપર ચઢવાનો જે મેઇન ગેટ છે ત્યાં આગળ. એ ડુંગર નીચે પણ તમને માતાજીને ચઢાવવા માટે પ્રસાદી મળી રહેશે. એક્ઝેક્ટ ડુંગરની નીચે પણ અહીં એક ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. અહીં આપણા સંઘના ભાઈઓ પણ બધા આવી ગયા છે. આ છે ડુંગર ઉપર ચઢવા માટેનો મુખ્ય ગેટ. આપણા સંઘના ભાઈઓ બધા આવે પછી આપણે ડુંગર ઉપર ચડીશું. તો વિડીયોમાં જોડાયેલા છે. અહીં આપણા ચંદનજી સાહેબ જ્ઞાનીબેન પણ ચોટીલા આવ્યા છે માતાજીના દર્શન કરવા માટે. જ્ઞાનીબેન ભરતજી, ચંદનજી, રામજીજી પણ તમને દેખાશે. તેઓ પણ ચોટીલા આવ્યા છે માતાજીના દર્શન કરવા માટે. અહીંના ઇતિહાસ વિશે જાણવા જઈએ તો ઘણા વર્ષો પહેલાં અહીં ચંદ અને મૂન નામના બે રાક્ષસોનો ખૂબ જ ત્રાસ હતો. આ ત્રાસથી બચવા માટે અહીંના ઋષિમુનિઓ અને લોકોએ મા આદ્યશક્તિની આરાધના કરી અને મા આદ્યશક્તિ આ ચંદ અને મૂન બે રાક્ષસોનો વધ કર્યો. તેથી તેઓ ચંદી ચામુંડાના રૂપે પૂજાય છે. ચોટીલા ફક્ત એકમાત્ર એક એવું મંદિર છે કે જ્યાં તમને બે મુખવાળી માં ચામુંડાના દર્શન કરવા મળશે. અહીંયાથી તમને પૂરેપૂરું ચોટીલા દેખાશે. ડુંગરમાં ચામુંડાના જય જયકારથી ગુંજી ઉઠ્યો છે. ડુંગર ઉપરના પગથિયા ઉપર અહીં તમને ઠેર ઠેર પાણીની પરબો જોવા મળશે, જ્યાંથી તમે પાણી પી શકશો. આ બધા આવી રહ્યા છે આપણા સંઘના ભાઈઓ. વરસાદનું વાતાવરણ છે, એક બાજુ વરસાદ પણ ચાલુ છે, તમે જોઈ શકશો. ડુંગર ઉપર પણ તમને અહીં ચામુંડા માતાજીને ચઢાવવા માટે પ્રસાદી મળી રહેવાની છે. તો આપણા સંઘના બધા ભાઈઓ હવે મંદિરની અંદર ચામુંડા માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો તમને ચામુંડા માતાજીના દર્શન કરાવી રહીએ છીએ. ડુંગર ઉપર આવેલા તમે ઘરે બેઠા પણ ચામુંડાના દર્શન કરી શકો છો આ વિડીયોના માધ્યમથી. જય મા ચામુંડા.
અહીંયા આગળ કપાળે તિલક કરવામાં આવે છે. માતાજીની દયાથી જેના ઘેર પારણા બંધાયા છે તે લોકોએ અહીં પારણા રાખ્યા છે, તમે જોઈ શકશો. આ છે મેલડી માતાનું મંદિર. એક્ઝેક્ટ એની સામે કાળ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે અને અહીં તમને દૂરથી સિંહની મૂર્તિ બતાવી રહ્યો છું, તમે જોઈ શકશો. આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. સામે તમને જે સિંહની મૂર્તિ દેખાય છે, કહેવાય છે કે આ સિંહ રાત્રે માતાજીની મંદિરની ચોકી કરે છે, તેથી કોઈએ રાત્રે મંદિર ઉપર રોકાવાની મનાય છે. અહીંયા આગળ શ્રીફળ વધારવામાં આવે છે ડુંગર ઉપર. મંદિર પાછળ દિવાલ ઉપર લોકો તમને અહીં રૂપિયા 2 રૂપિયાના સિક્કા પણ જોવા મળશે. વરસાદનું વાતાવરણ છે એટલે અહીં તમને માઉન્ટ આબુ જેવો નજારો જોવા મળશે. એકદમ ધુમ્મસ છે, ધુમ્મસ. અહીંયા આગળ ધજા ચડાવવામાં આવે છે. અમારે પણ સૌની ધજાઓ અહીં ચડાવવાની છે, તો ચાલો જઈએ માતાજીની ધજા ચડાવવા માટે. તો અહીંયા આગળ માતાજીની ધજા ચડાવીને પછી આપણે ઘરે રવાના થશું. તો માતાજીની ધજા ચડાવીને અમે હવે ડુંગરની નીચે ઉતરી રહ્યા છીએ. ડુંગરની નીચે ઉતરીને અમે ખરીદી જે કરવાની હશે કરીને પછી અમે જ્યાંથી નીકળ્યા હતા સવારે ત્યાં બપોરે જમીને પછી ઘરે રવાના થશું. તો દોસ્તો, આજના વિડીયોમાં બસ આટલું જ. મેં તમને કહ્યું હતું તે મુજબ મેં છેક જસલપુરથી માંડીને છેક ચોટીલા સુધી તમને વિડીયો બતાવ્યા. આ વિડીયો લાંબો થવાના કારણે આપણે હવે એક બીજો વિડીયો બનાવીશું, જેમાં તમને અહીં ચોટીલાથી જસલપુર સુધી રિટર્ન આપણે ઘરે જતા એક વિડીયો બનાવીશું. તો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય માતાજી.